આપણા કહેવાતા રાજકીય નેતાઓની ખાસિયત શું છે ખબર છે? એ લોકોને વિરોધ કરવો છે કોઈ પણ બાબત હોય, અને પછી કોઈ પણ પક્ષના રાજકીય નેતા કેમ ના હોય, એમને બસ એક બહાનું જોઈએ વિરોધ કરવાનું. શેના માટે કરવામાં આવે છે, ક્યાં કારણ છે, એ એમને ખબર જ નથી હોતી. અને આવી ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી છે કે કારણ કંઈક બીજું હોય છે અને પછી વિરોધ કરવા માટે આવે છે. જ્યારે બોલવાનું કહેવામાં આવે છે ત્યારે ગેંગે ફેંગે થાય છે અને પછી કહી દેવામાં આવે છે કે હશે કઈ ભૂલ થઈ ગઈ, બીજી વખત ચાલુ કરો. આવી જ એક હમણાં ઘટના બની છે અને જેમના સાક્ષી બન્યા છે, જેમનું ઉદાહરણ બન્યા છે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર આતંકવાદી હુમલો થયો એ આખા દેશના કોઈ પણ તમે નાના છોકરાને પૂછશો ને તો પણ એમને ખબર હશે કે હુમલો ક્યાં થયો છે, કેટલા લોકો માર્યા ગયા છે, કોણે હુમલો કર્યો હતો. પણ આપણા કહેવાતા રાજકીય નેતા અને નડિયાદના ધારાસભ્ય જે પંકજ દેસાઈ છે એમને ખબર જ નથી કે હુમલો ક્યાં થયો છે, કેટલા લોકો માર્યા ગયા છે અને કયા કારણથી થયો છે, કોના ઉપર હુમલો થયો છે. જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે પઠાણકોટમાં હુમલો થયો છે. પહેલગામમાં કોઈક પાછળથી બોલે છે ત્યારે આવો જવાબ આપવામાં આવે છે કે ના ના રહેવા દો, પહેલગામમાં હુમલો થયો છે. અને એથી વિશેષ તો એ કહેવામાં આવે છે કે મહિલાઓ મારી ગઈ છે. હવે જ્યારે આવા ધારાસભ્ય આપણી પાસે છે ત્યારે આપણને કોઈ જ વાતની ખોટ નથી પડતી, કારણ કે જે વિરોધ કરવા માટે આવ્યા છે, જે ભાંડવા માટે આવ્યા છે, પણ એમને એ જ નથી ખબર કે આપણે વિરોધ શેનો કરવાનો છે. અને પછી મોટા ઉપાડે કહી દેવામાં આવે છે, નિવેદનબાજી કરવામાં આવે છે કે ભૂલ થઈ ગઈ, ડિલીટ કરી નાખજો. આવા તો અનેક નેતાઓ છે. વાંક અહીંયા નેતાઓનો પણ નથી, પણ ત્યારે આ તમામ નેતાઓએ, તમામ જે રાજનેતાઓને ગાદી મળી ગઈ છે એમને સમજવાનું છે કે આખો દેશ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, લોકો શું અત્યારે બળાપો કાઢી રહ્યા છે. પછી તમે પણ આ બળાપાનો ભોગ બનો તો નવાઈની વાત નથી, કારણ કે આપણને ખબર જ નથી. એક દિવસની વાત હોય તો માન્યું કે તમને ના ખબર હોય, બીજા દિવસની વાત હોય તો પણ માન્યું કે તમને નથી ખબર. 5 દિવસ વીતી ગયા છે તેમ છતાં તમને એ ખબર નથી કે આપણા દેશમાં પરિસ્થિતિ શું ચાલી રહી છે, શું થયું છે, કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, કોણ ત્યાં ફરવા ગયું હતું, કોના ઉપર હુમલો થયો છે, તમને કઈ જ ખબર નથી. તો પછી તમે કઈ જગ્યા ઉપર રહો છો? તમે ગુજરાતમાં, આપણા 3 ગુજરાતી પણ છે, પણ લગભગ તમને ખબર નહીં હોય તો તમને કંઈ પણ દઈએ. 2 ભાવનગરના છે, એક સુરતનો યુવક છે જે મોતને ભેટ્યા છે. કારણ કે વિરોધ તો કરી દેવાય છે, વિરોધ પક્ષને કે પછી કોઈ બીજા લોકોને ગાળો પણ દઈ દેવાય છે, પણ જ્યારે વિરોધ કરવા માટે આવીએ છીએ ત્યારે આપણને મુદ્દો ખબર હોવી જોઈએ. અને મુદ્દો ના ખબર હોય પણ આપણા દેશમાં શું ચાલી રહ્યું છે એ લગભગ તમને કદાચ ખબર હોવી જ જોઈએ. હવે આપણે પંકજ દેસાઈ છે તેમને પણ સાંભળીએ કે તેમનાથી શું ભૂલ થઈ છે. અમે એમની ભૂલ ઉપર કોઈ જ વાંધો નથી કાઢતા કે માણસ છે, ભૂલ થાય, પણ તમે સત્તા પક્ષમાં છો, તમે ધારાસભ્ય છો, તમારા દેશમાં આટલી મોટી ઘટના બની છે તેમ છતાં તમે એમનાથી વાકેફ ના હોય તો પછી અહીંયા આશ્ચર્ય તો થવાનું જ છે. પઠાણકોટની અંદર પહેલગામ પહેલગામની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો, આખા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા આતંકીઓએ જે લોકો પર હુમલો કર્યો એની અંદર મહિલાઓની જાન લીધી અને પુરુષોની પણ જાન લીધી અને એમાં ઘાયલ પણ થયા. એ આતંકીઓને ભારત દેશના વડાપ્રધાનશ્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પૂરેપૂરા એક્શન લેવાની તૈયારીઓ છે. ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે એ શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. અહીંયા ધારાસભ્ય પંકજભાઈને પણ કહેવાનું છે કે સારું થયું તમે કોઈ બીજા લોકોના જે રીતે અંતિમ સંસ્કારમાં તમે ના ગયા, વળી તમે ત્યાં એવું પણ પૂછી લે કે આ કયા કારણથી થયું છે. સારું છે તમને ક્યાંય બીજી જગ્યા ઉપર નથી મોકલવામાં આવ્યા, કારણ કે પછી ત્યાં તમે ભગો વાળીને જ આવે. સવાલ એટલા માટે થાય છે કારણ કે અત્યારે જ્યારે આખો દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, લોકોને તમારી જરૂર છે, ધારાસભ્યોની જરૂર છે, નેતાઓની જરૂર છે, જે સત્તા પક્ષમાં બેઠેલા છે એ નેતાઓની જરૂર છે કે કંઈક કરી શકે, કે એમના એક નિવેદનથી, એમની એક વિનંતીથી ક્યાંક કોઈક લોકોનું ભલું થતું હોય તો તમારે કરવાનું હોય છે. રાજકોટની જ આપણે ઘટના જોઈ છે કે ખોટું બોલવામાં આપણા ધારાસભ્યો માહેર છે અને કા પછી બોલતા જ નથી આવડતું, ધારાસભ્ય બની ગયા છે. એટલે પંકજભાઈ તમને પણ એ જ કહીએ છીએ કે માણસ છે, ભૂલ થાય,
પણ હવે બીજી વખત જ્યારે દેશમાં આવી પરિસ્થિતિમાંથી જો દેશ પસાર થતો હોય તો એક વખત એમના ઉપર પણ નજર કરજો, કારણ કે તમે ધારાસભ્યો છો, તમે જાહેર સમાજના એક રક્ષક કહી શકાય, તમે એક નેતા કહી શકાય, કારણ કે લોકો તમારી પાસે આવે છે, મદદ પણ તમારી પાસે જ માંગશે અને તમારે કરવી પડશે. એટલે જ્યારે આવી ઘટના બને છે, નાનામાં નાની ઘટના કેમ ન હોય, પણ તમારે એમના ઉપર ધ્યાન આપવું પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.